જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે થઈ ગયો છે ભાઈ શ્રાવણ મહિનાનો ચોથો દિવસ ને આપણે પહોંચી ગયા છે ભાઈ વાંકાનેર પેડકમાં, જે રાતીદેવડી રોડ જાય ત્યાં પાછળ સિર આવેલું છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. મિત્રો, તો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા ને બાજુમાં જ આવેલું છે શ્રી તેજસ્વી હનુમાનજી મહારાજનું મંદિર. તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. ચાલો મિત્રો, જો બાજુમાં જ આવેલું છે શ્રી શનિદેવનું મંદિર. ચાલો અહીંયા શનિદેવ મહારાજના દર્શન કરીએ. જય શનિદેવ. અને ભાઈ આ શનિદેવ મહારાજની જે સ્થાપના કરેલ છે તે આપણા હાલના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલી છે. એવું આપણા છે અહીંયા મંદિરના જે પૂજારીજી છે એમને આપણને માહિતી આપી છે. ઓમ શનીશ્વરાય નમઃ. ઓમકારેશ્વર મહાદેવના જે સોમવારના અલગ અલગ મહાદેવના દર્શન હોય છે એ જો અહીંયા છે. પહેલા સોમવાર છે 17/8 પાન સોપારી દર્શન. બીજો સોમવાર છે 24/8 અનાજના દર્શન. ત્રીજો સોમવાર છે 31/8 સૂકા મેવાના દર્શન. અને ચોથો સોમવાર છે 12 જ્યોતિર્લિંગના દર્શન. અને શુક્રવાર અમાસના છે ફૂલ શણગારના દર્શન. આરતીનો સમય છે સાંજે 7:20 દીપમાળાનું આયોજન કરેલું હોય છે. તો જે કોઈને ભાઈ આ દીપમાળામાં જોડાવું હોય, અહીંયા નંબર આપેલો છે. મિત્રો, ચાલો આપણે શ્રાવણ મહિનાના ચોથા દિવસના પણ દર્શન કરી લીધા. અને ભાઈ તમારે રોજે રોજ શ્રાવણ મહિનાના 30 દિવસના અલગ અલગ વાંકાનેરમાં આવેલા મહાદેવના દર્શન કરવા હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ વિડીયો બને એટલો શેર કરજો, જેથી વાંકાનેરના આપણે ભાઈ દરેક મહાદેવ ભક્તો સુધી વિડીયો પહોંચે અને એ રોજે રોજ મહાદેવના અલગ અલગ મહાદેવના દર્શન કરી શકે ઘરે બેઠા જ. ચાલો હવે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.